કંટ્રોલ રૂમ એટલે નેત્રમના લોકાર્પણ जो માનની डिप्टी सीएम साहब द्वारा जो કરવામાં આવેલા છે આ जो एकदम अद्यतन टेक्नोलॉजी थी लैस जो सीसीटीवी कंट्रोल रूम आज भी जो है अपना सूरत शहर जो नगरजनों सेवा માટે जो है કાર્ય થઈ જશે जो है આમાં 1460 જેટલા કેમેરાઓ છે जो है અને સારા ગુણવત્તાના जो है इंटरनेट સાથેના છે આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે जो है જેમાં અલગ અલગ પ્રકારના जो कैमरा છે ऑटोमेटिक नंबर प्लेट रिकॉग्निशन कैमराओ છે એના जो एआई बेस्ड कैमराओ છે जो है અને અમારો जो रेड लाइट वाले છે आरएलईडी कैमराओ છે તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ जो સજ્જ રહેશે અહીંયા સતત 30 જેટલા પોલીસનો સ્ટાફ जो है કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે આ કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વર્ન કેમેરા આવે છે આ બોડી વર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયાથી જોવામાં આવશે છે અને સાથોસાથ અત્યારે અમારા રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અગત્યની જગ્યાઓ પર जो एआई बेस्ड कैमराओ છે આમાં અમે 2200થી વધુ जो ક્રિમિનલો છે जो જેના ગુનાહી ઇતિહાસ છે जो વોન્ટેડ છે એના અમે લોકો ફોટો સ્કેન કરીને રાખેલા છીએ અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય તો તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ પ્રકારની ક્રિમિનલનો મુવમેન્ટ અહીંયા થઈ રહી છે તો અમારા લોકો जो टारगेट છે जो માનની डिप्टी सीएम साहब को सूचना આપી છે कि सूरत शहરના તમામ એવા ગુનેગારો जो પ્રજાને રંજાડે છે સાથોસાથ जो કેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે જેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજભરના સુરતનું કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક અમને ખબર પડી જાય।